નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ખીમણા ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઇન્ડિયા ટ્રુથ અને નેશનલ હાઈવે ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુરથી સ્વરૂપગંજ પ્રોજેક્ટ NH27 દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ટોલનાકા પાસેથી પસાર થતા વાહન ચાલકોને આ અભિયાન વિશે માહિતી આપી હતી અને તેમના આંખના નંબરની તપાસ સહિત આરોગ્યને લઈ તપાસ પણ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 24 કલાક ધમધમતા રહે છે. ટ્રાન્સપોર્ટેશનના એક છેડાથી બીજા છેડા માલને પહોંચાડવા માટે ટ્રક ડ્રાઈવરો 24 કલાક ગાડી હંકારતા હોય છે, ત્યારે તેઓ મોટે ભાગે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવતા હોય છે, જેને લઈને ક્યારેક ગંભીર અકસ્માતના અનેક મોત પણ થતા હોય છે. જેના નિવારણ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગ સલામતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ખીમણા ટોલનાકા પાસે નેશનલ હાઈવે ઇન્ડિયા ટ્રુથ અને નેશનલ હાઈવે ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુરથી સ્વરૂપગંજ પ્રોજેક્ટ NH27 દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ટોલનાકા પાસેથી પસાર થતા વાહન ચાલકોને આ અભિયાન વિશે માહિતી આપી અને તેમના આંખના નંબરની તપાસ સહિત આરોગ્યને લગતી તપાસ કરવામાં આવી હતી.